તમારે અમેરિકા ફરવા જવું છે, તમે ઇન્ટરવ્યુ લાઇનમાં છો, 3 સવાલ પૂછ્યા બાદ તમને એવું કહી દેવામાં આવે છે કે યુ આર નોટ એલિજિબલ અને તમને 214B લેટર આપી દેવામાં આવે છે. તો શું છે આ 214B રિફ્યુઝલ લેટર કે જેના કારણે મહિને લાખો કમાતા ભારતના સીઈઓને સામનો કરવો પડ્યો યુએસના વિઝિટર વિઝા રિજેક્શનનો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે શું છે આ 214B રિફ્યુઝલ લેટર અને શા માટે ભારતમાં લાખો કમાતા સીઈઓને યુએસ વિઝિટર વિઝામાં મળ્યું રિજેક્શન. જસવીર સિંહ નામના વ્યક્તિએ પબ્લિક પોસ્ટ કરીને કહ્યું કે ભારતમાં તેઓ બિઝનેસ ચલાવે છે, લોકોને હાયર કરે છે અને 13 વર્ષથી પોતાની પ્રોફેશનલ લાઈફ ભારતમાં જીવે છે અને ટેક્સ પણ ભરે છે. છતાં પણ ઓફિસર્સને આ પ્રૂફ બરાબર ના લાગ્યા કે યુએસ વિઝિટ પછી કદાચ આ વ્યક્તિ પાછા ભારત ના આવે અને ડિનાઇડ લેટર 214B આપી દેવાયું. તો શું છે 214B લેટર? તો આ લેટર ત્યારે આપવામાં આવે છે કે જ્યારે ભારતનો કોઈ વ્યક્તિ અથવા કોઈ પણ દેશનો વ્યક્તિ વિઝિટર વિઝા તરીકે જાય છે અને જો યુએસના ઓફિસર્સને એવું લાગે કે આ વ્યક્તિ વિઝિટર વિઝા તરીકે અહીંયા આવી તો રહ્યા છે પણ પાછા કદાચ ભારત નહીં જાય, જો કોઈ પણ ડાઉટ યુએસ ઓફિસર્સને ડોક્યુમેન્ટ્સમાં કે પછી તમને સવાલ કરે છે એના જવાબમાં લાગે છે તો તમને તરત જ ઓફિસર્સ આપી દે છે 214B રિફ્યુઝલ લેટર. યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટનો આ લેટર હિસ્સો છે જેમાં ટેમ્પરરી વિઝા એપ્લિકન્ટને ડિફોલ્ટ રીતે પોટેન્શિયલ ઇમિગ્રન્ટ માનવામાં આવે છે જ્યાં સુધી ક્રેડિબલ એવિડન્સ સાથે સાબિત ન કરે કે ખરેખર જે તે વ્યક્તિ યુએસ વિઝિટર તરીકે જાય છે એ ચોક્કસ પુરાવા ના આપે કે તે ભારત પરત ફરશે. હવે 214B લેટર કોઈ ઇલીગલ, ફ્રોડ કે પછી ખરાબ નથી માનવામાં આવતું, પરંતુ એપ્લિકન્ટની એક પ્યોર ઇન્ટરનલ અસેસમેન્ટની પ્રોસેસ છે જેમાં ઇન્ટરવ્યુ દરમિયાન એપ્લિકન્ટની ઓવરઓલ પ્રોફાઇલ જોવામાં આવે છે જેમાં એમ્પ્લોયમેન્ટ સ્ટેબિલિટી, બિઝનેસ ઓનરશિપ, ફાઇનાન્શિયલ હિસ્ટ્રી, ટ્રાવેલ રેકોર્ડ, પર્પસ ઓફ વિઝિટ અને આન્સર ઓફ ક્લેરિટી આ બધું જ જોવામાં આવે છે. અને એટલું જ નહીં, ઓફિસર્સ એપ્લિકેન્ટના ભારત પાછા ક્યારે આવવાના અને કયા સ્ટ્રોંગ કારણો છે તે પણ જોવે છે. એટલે જો તમે ટ્રાવેલ પર્પસ, મીટિંગ પર્પસ, કોઈ પણ પર્પસથી જઈ રહ્યા છો કે પછી ઓફિસર્સના કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જો થોડો પણ એમને ડાઉટ જાય છે તો તરત જ તમને આ રિફ્યુઝલ લેટર આપવામાં આવે છે. અને એટલું જ નહીં, ડોક્યુમેન્ટ ચેક કરવા સાથે ઓફિસર્સ તમારી સોશિયલ મીડિયાની પ્રોફાઇલ પણ ચેક કરે છે. એપ્લિકેન્ટની ઓનલાઈન પ્રેઝન્સ કન્સિસ્ટન્ટ અને જેન્યુઅન હોવી જરૂરી છે અને ઇન્ટરવ્યુમાં તમે જે પણ પ્રશ્નના જવાબ આપો છો તે તમામ પ્રશ્નના જવાબ તમારા ડોક્યુમેન્ટ સાથે અને તમે જેટલા પણ પુરાવા આપ્યા છે તે બધા સાથે મેચ થવા પણ જરૂરી છે. તમારા ડોક્યુમેન્ટ્સ ડિજિટલ પ્રોફાઇલ સાથે અલાઇન થશે તો જ તમારા વિઝા જલ્દી ક્લિયર થશે. આવા તો ભારતમાં બીજા કેટલાય કિસ્સા છે કે જેમને વિઝા રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. અને એટલું જ નહીં, તમે ભલે યુએસમાં ભણીને આવ્યા છો અને ફરી ત્યાં જોબ માટે કે કોઈ બીજા પર્પસ માટે અપ્લાય કરી રહ્યા છો, તેવા કેસમાં પણ 214B રિફ્યુઝલ લેટર તમને મળી શકે છે જો તમારા ડોક્યુમેન્ટ્સ પ્રોપર, ચોક્કસ અને અલાઇન નથી. આ સાથે તમારી ટ્રાવેલ પાસ્ટ હિસ્ટ્રી પણ એટલી મહત્વની નથી. દરેક એપ્લિકન્ટની પ્રોફાઇલ ઇન્ડિપેન્ડન્ટ રીતે સ્ક્રીનિંગ થાય છે. એટલે ભલે તમે વિઝિટર વિઝા કે બીજા પર્પસથી તમે પહેલા કન્ટ્રીમાં આવી ચૂક્યા હો, પરંતુ જો ફરી આવો છો તો તમારો પાસ્ટ હિસ્ટ્રી રેકોર્ડ પણ ચેક નથી થતો. તો હવે ઇન્ડિયન્સે શું કરવું જોઈએ? વાત કરીએ પ્રેક્ટિકલ કમ્પ્લાયન્સની અને ડોક્યુમેન્ટ્સ વિશેની. જો એકવાર 214B લેટર મળી ગયો છે છતાં પણ બીજી વાર તમે અપ્લાય કરી શકો છો. એટલે એવું નથી કે એકવાર 214B મળી ગયો એટલે તમને ક્યારેય વિઝા મળે જ નહીં, પરંતુ જો તમને એકવાર 214B લેટર મળી ગયો છે અને તમારે ફરી અપ્લાય કરવું છે તો તમારે પહેલા કયા કારણથી તમને આ લેટર આપવામાં આવ્યો તો એ ચેક કરવાનું છે. એ સાથેના જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે, પુરાવા છે, જે પણ તમારા ઇન્ટરવ્યુના ક્વેશ્ચન્સ છે તે બધા જ પ્રોપર ક્લિયર હોવા પણ જરૂરી છે. કારણ કે સામાન્ય ફોર્મ ભરવા જેવું સરળ નથી. આમાં તમારે પાસ્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ્સને વેરિફિકેશનને લઈને લેટર મળ્યો તો એ ચેક કરીને અપ્લાય કરવું પણ જરૂરી છે. જેમાં સ્ટ્રોંગર ડોક્યુમેન્ટેશન, ક્લિયર ટ્રાવેલ પર્પસ, અપડેટેડ એમ્પ્લોયમેન્ટ પ્રૂફ, ફાઇનાન્શિયલ રેકોર્ડ અને મેઇન ઇન્ટરવ્યુ નરેટિવ આ બધા સાથે તમારું વિઝિટ પર્પસ પણ લોજિકલ અને સાચું હોવું જરૂરી છે. અને જે પર્પસ તમે બતાવી રહ્યા છો ઇન્ટરવ્યુ દરમિયાન એ જ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા પણ જરૂરી છે. અને જો તમે બિઝનેસ ઓનર છો તો તમારે શું ધ્યાન રાખવું ચાલો એ પણ સમજીએ. જો તમે બિઝનેસ ઓનર છો તો બિઝનેસ પ્રૂફ, ક્લાયન્ટ કોન્ટ્રાક્ટ, ટેક્સ રજિસ્ટ્રેશન, કંપની રજિસ્ટ્રેશન પેપર્સ, એમ્પ્લોયમેન્ટ પ્રૂફ આ બધું જ હોવું જરૂરી છે. હવે એવું જરૂરી નથી કે આ તમામ ડોક્યુમેન્ટ્સ તમને જે તે સમયે યુએસના ઓફિસર્સ માંગે છે, પરંતુ જ્યારે તમે ઇન્ટરવ્યુમાં જવાબ આપી રહ્યા છો તમારા પર્પસને લઈને કે તમારા વિઝિટને લઈને તો દરમિયાન જો કોઈ શંકા, ડાઉટ ઓફિસર્સને લાગે છે તો ઓફિસર્સ જે તે ટાઈમ તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે. એટલે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર માટે તમામ ડોક્યુમેન્ટ પહેલાથી જ રેડી, અલાઇન કરી રાખવા જરૂરી છે જેથી તમારું વિઝા અપ્રુવલ જલ્દી થઈ જાય, એમાં કોઈ તકલીફ ના આવે. ઇન્ટરવ્યુ દરમિયાન તમે આપેલા આન્સર
ક્લિયર, કન્સાઇઝ અને સાચા હશે તો તમને અપ્રુવલ જલ્દી મળી જશે. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન જે તમને સવાલ પૂછવામાં આવે છે એના શોર્ટ આન્સર, સાચા આન્સર, કોઈ ઓવર એક્સપ્લેનેશન નહીં અથવા મેમરાઇઝ આન્સર પણ નહીં ચાલે. આ બધી બાબત તમારા વિઝા અપ્રુવલને ડિલે કરી શકે છે અને તમને 214B લેટર પણ મળી શકે છે, કારણ કે તમારી દરેક વસ્તુ ઓફિસર્સ નોંધતા હોય છે. તમારા ડોક્યુમેન્ટેશન, તમે જે જવાબ આપો છો એ બધું જો મેચ થાય તો તમારા વિઝા અપ્રુવ જલ્દી થાય છે, અને જો કંઈ ડાઉટ લાગે તો ઓફિસર્સ તમને રિજેક્શનનો સામનો કરાવી શકે છે. તો સિમ્પલ છે, 214B લેટર ના મળે એ માટે જેટલું તમે કન્સિસ્ટન્સી અને એક્યુરસી તમારા ડોક્યુમેન્ટેશન પાસે રાખો છો, એટલી જ એક્યુરસી તમારે તમારા ઇન્ટરવ્યુના આન્સર માટે પણ રાખવી જરૂરી છે, કારણ કે ઇન્ટરવ્યુ એ મેઇન છે. એના સવાલ જવાબમાં જો કાંઈ શંકા લાગી તો ઓફિસર્સ તમને રિજેક્શનનો સામનો કરાવી શકે છે. માટે 214B લેટર ના મળે એ માટે ડોક્યુમેન્ટ્સની પ્રિપરેશન સાથે તમારા ઇન્ટરવ્યુ આન્સરની પણ પ્રિપરેશન કરો, અને આવા જ અપડેટ અને ઇન્ફોર્મેશન માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.